મહેસાણામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું શંકાસ્પદ મોત થયું છે. મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાયા હતા. વરેઠા અને ડાભલામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. તો આ 2 બાળકો પૈકી એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. 1 વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાને લઈને દાખલ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકોના ઘરની આસપાસ તપાસ પણ કરાઈ. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ પુણા તપાસ માટે પુના મોકલાયા છે. તો આજ મુદ્દે સંવાદદાતા નિસર્ગ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિસર્ગ, મહેસાણામાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર અને વધુ એક બાળકનું શંકાસ્પદ મોત થયું છે. નિસર્ગ, અંકુર, મહેસાણામાં પણ હવે ચાંદીપુરા વાયરસ દેખાતો છે. મહેસાણામાં ચાંદીપુરા વાયરસથી એક વર્ષે બાળકીનું શંકાસ્પદ મોત થયું છે. કે બાળકી જે અમદાવાદ હોસ્પિટલમાં સારવાર આપી હતી, પરંતુ તેના જે લક્ષણો હતા એ શંકાસ્પદ ચાંદીપુરા કેસના હોય તેવું દેખાયું હતું. ત્યારબાદ જે બાળકી હતી, જે એક વર્ષની બાળકી, તે અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પરંતુ એ ચાંદીપુરા મોતના જે રિપોર્ટ છે તે રિપોર્ટ પુના ખાતે મોકલાયેલો હોવાથી 1 અઠવાડિયા બાદ રિપોર્ટ આવ્યા બાદ સંપૂર્ણ વિગતો બહાર આવી શકે છે કે બાળકીનું જે શંકાસ્પદ મોત થયું છે તે ચાંદીપુરા વાયરસથી જ થયું છે કે કેમ. જી બિલકુલ નિસર્ગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.